ત્યાર પછી તમને એવું લાગે છે કે મારે અહીંથી એક પોઈન્ટ શેર કરવો છે આજે? પાઠશાળામાં જોડાણા એ પેલા તમારા કેવા વિચાર હતા, કેટલા ચિંતામાં રહેતા હો, ટેન્શનમાં રહેતા ને અહીંયા આવ્યા પછી એમાં શું ફેર પડ્યો, તમારા સ્વભાવમાં શું ફેર પડ્યો? કેટલા એવા લોકો છે કે જેમને પાઠશાળામાં ન બેસતા ને એ પેલા ગુસ્સો બહુ આવતો હતો. મારે અહીંયા વાત કરી છે એક વ્યક્તિ સાથે. પેલા હું જાગૃતિબેન જોડે વાત કરીશ, પછી બીજા જેના હેન્ડ રહેશે ને બધા જોડે વાત કરીશ. હેલો, કેમ છો જાગૃતિબેન? બસ મજામાં આવો. મજામાં. કેવો ગુસ્સો આવતો તમને? બહુ જ તે કોઈ બોલે નહીં, ગમતું નહોતું. અને ત્યારે શું કરો તમે પછી? હે તે છોકરા ઉપર હાથ ઉપડી જતો ક્યારેક ક્યારેક. છોકરાઓને મારતા. પરિવારમાં કેટલા સભ્યો રહ્યો છો? અમે અત્યારે 5-6 જણા હતા, પણ એક છોકરીને મેરેજ કર્યા, અત્યારે 5 જ છીએ. ઓકે, તમે બંને જણા ને બાળકો? હા, 3 બાળકો ને 2 અમે. પાઠશાળામાં જોડાણ પછી બાળકોને માર્યા ક્યારે? નહીં. છોકરાઓ ક્યારેક કહે છે, મારે ક્યારેક વાત કરવી છે કે છોકરાઓને અંદરથી એમ થતું છે મારી મમ્મી બદલાઈ ગયા છે હવે. હવે ખીજાવ કરી પણ હાથ નથી ઉપાડતી. મારતા નથી ક્યારેક. ક્યારેક ક્યારેક ખીજાવ એટલે પડી જો જાય. સ્વભાવમાં ફેર નહીં, દારો ચોક્કસ થી રાખવાનો. છોકરાઓ બહુ તોફાન કરતા હોય તો એમને દારો ચોક્કસ થી રાખવાનો. જો આપણે નાના હોય ને ત્યારે એને કઈ ન કહીએ ને, પછી મોટા થાય ને કઈક ભૂલ કરી હોય ને તમે કહો ને તો ખોટું બહુ લાગી જાય, તરત ખોટું લાગી જાય. એટલે પહેલેથી વસ્તુ રાખવાની જ તે. પણ વધારે પડતું જયારે ઓલું થાય ને એટલે છોકરાઓને કંટાળો, એટલે બને ત્યાં સુધી સમજાવવાના. જેટલું બાળકો છે ને એ એવા છે, તમે એના જેટલા વખાણ કરો ને એટલે એને વધારે ગમે. એ થોડું કોઈ કામ કરે ને તમે એને એમ કહો ને બહુ સરસ કામ કર્યું, તો એના અંદરથી ને બહુ, ખાલી બાળકો જ નહીં, આપણને તમે જોજો, આપણે એક કામ કર્યું હોય ને કોઈક આપણને એમ કહે ને કે નહીં જગદીશભાઈ તમે બહુ સરસ પ્રાણાયામ કરાવો છો, તો જગદીશભાઈ ને બહુ સારું લાગે. એટલે હંમેશા છે ને એને પ્રોત્સાહન આપવાનું. કાંઈ પણ કામ કરે ને એમને પ્રોત્સાહન આપતું જવાનું, એટલે એમને તે નવું નવું કરવાની જિજ્ઞાસા વૃત્તિ જાગે. નહીતર જો એ થોડું કંઈક કરતા હોય ને કામ બગાડ્યું હોય ને આપણે ખીજાઈએ ને તો પછી મૂડ ન આવે કે મારે હજી કંઈક નવું કામ કરવું. નકામું કે બગડશે ને મમ્મી મારશે તો, મમ્મી ખીજાશે તો. થાય ને આવું, મારો પોતાનો અનુભવ છે. એટલે ઈ એક ફેરફાર કરજો, બહુ જોજો કેટલો બધો ફેર પડે. કોઈ પણ વસ્તુ કરે છે એને પ્રોત્સાહન આપો. ત્યાર પછી અહીંયા બીજું કોણ હેન્ડ રાઈઝ કરતું હતું ગુસ્સો આવતો પેલા? હેન્ડ રાઈઝ હતા. પાઠશાળામાં નહોતા જોડાણા એ પેલા ગુસ્સો બહુ આવતો હતો. ચલો જગદીશભાઈ જોડે વાત કરશું, પણ પેલા રંગુમાસી જોડે વાત કરી લઈએ. યસ, કેમ છો રંગુમાસી? જોરદાર, જબરજસ્ત, મસ્ત મસ્ત. જણાવો જણાવો, કેવો ગુસ્સો આવતો તમને? રોટલી બનાવતા કે રોટલી જ ન બનાવતા પછી? રોટલી તો જેવી તેવી બનાવીને હુઈ જાય. પેલા મને એક વખત મેં દવાખાને ગયા, પછી ન્યા હું આગી હુતી હતી ને પીરમાં ગયા હતા, ન્યા મારા ભાઈ ની છોડી ને એને ફુવા બે વાતો કરતા હતા. તે હું કરું હળુ હળુ બોલો ને, એટલું બધું બોલો કે મને મજા ને ખબર ન પડતી. તે કે લે ફાઈ તો એટલું બધું બોલતા નથી કે તોય ખીજાણા. એવો ગુસ્સો આવતો, કોઈ બોલતું કોઈ ન ગમતું, કઈ ગમતું જ નહીં મને. કોઈ ખબર કાઢવા આવે ને તો એમ થાય વહી જાય થારું, હવે બોલ બોલ કરે. એવો ગુસ્સો આવતો. અત્યારે કાંઈ નહીં, 2 અને વર્ષ હવે એમ થાય ને કે વાતો કર્યા કરવી, એમ કોઈ બોલે નહીં તો ન ગમે હવે. હા, હવે તો એમ થાય કે બહાર જઈએ, હવે તો એમ થાય કે છોકરા હારી બોલી, નકર તો કોઈક છોકરા આવે ને તો એમ થાય ભૈયા જાવ હટ હાલો, હું મને મજા નથી, માથું દુખે એમ કહેતી. ખૂબ સરસ. જો રંગુમાસી એ શેરિંગ કર્યું આપણને. પણ તકલીફ જ શરીરમાં એવી હોય ને કે આપણા હોર્મોન બેલેન્સ થઈ જાય, સ્વભાવમાં બદલાવ આવે, આપણને ગુસ્સો આવ્યા કરે, તામસી સ્વભાવ થઈ જાય, કઈ પણ વસ્તુ ન ગમે. ઘરના સભ્યો હોય કે બહારના સભ્યો હોય, કોઈ પણ વ્યક્તિ બોલે ને એ ન ગમે. લાગે છે મારો અવાજ કપાણો?
જગદીશભાઈ બધા ચોંટી ગયા હતા, અહીંયા નેટવર્ક ઇશ્યુ વધારે છે એટલે. ઓકે, કાંઈ વાંધો નહીં. તો જો ગુસ્સો આવતો હોય તો પહેલો તો છે ને આપણે આપણો સ્વભાવ બદલવાનો છે. ગુસ્સો નહીં કરવાનો. મને બહુ જ ગુસ્સો આવતો, મને ખબર નહોતી, પણ પછી બીજા બધા કહેતા ત્યારે ખબર પડતી કે હું ગુસ્સો કરું છું. હું કઈ બોલું નહીં, બસ ઈ જ ગુસ્સો, બોલવાનું બંધ થઈ જાય, મોઢા પરથી સ્માઇલ વહી જાય. અને રંગુમાસી ને જાગૃતિ બેન કે ને, એમ કોઈ બોલે એ પણ ન ગમતું, એકલા રહેવું વધારે ગમે. પણ અત્યારે એકલા રહેવું નથી ગમતું. એકલા રહીએ ને તો એમ થાય ખારું કઈ છે જ નહીં એમ. કોઈક હોવું જોવા આજુબાજુ 2-3 જણા હોવા જોઈએ તો મજા આવે. સરસ. ત્યાર પછી જગદીશભાઈ ને પૂછીએ આપણે. યસ જગદીશભાઈ. હેલો હા બોલો. મને તો પૂછશો કેમ ખબર એક છે ને, મને એટલે બધી આ પ્રોબ્લેમ હતા ને, જે છાતીમાં દુખાવો ને એ મને મળતો નતો ને, હું એનથી આવશે ને હાવ એટલે હાવ કંટાળી ગયો હતો હું. કારણ કે મને એમ થતું કે એટલા બધા ભાવનગરના મેં ડોક્ટર બદલાયા તો કેમ સારું નથી થતું, એના હિસાબે છે ને મને બહુ ગુસ્સો આવતો કે મને આ મળતું કેમ નથી એમ. એવું મારું માઇન્ડસેટ જ થઈ ગયું કે મને કેમ મળતું નતું, એ જ નકરો વિચાર આવતો એમ. પણ જો પછી આ જયારે હું સંસ્થાની અંદર આવ્યો ને, પછી ધીરે ધીરે છે ને મારું માઇન્ડ સેટ થઈ ગયું અને આ બધા પ્રોબ્લેમ રહી ગયા ને, એટલે ગુસ્સો છે ને એને હાથે હાથે વહી ગયો એમ. અત્યારે મને કોઈ જાતનો કોઈ ગુસ્સો નથી આવતો અને મને બહુ મજા આવે છે. અને અત્યારે સરસ મજાનું જીવન જીવું છું. તો મને અહીંથી એક સરસ મજાનો એ ફાયદો છે કે હવે મને ક્યારેય ગુસ્સો નથી આવતો એમ. મારું આખું માઇન્ડ સેટ જ એવું થઈ ગયું હતું. હું ઘરે આવું ને તો મને બધા એમ કે તમને છે ને વેમ ગળી ગયો, દુખાવો નથી થતો એમ. પણ એ તો જેને દુખાવો થતો એને ખબર હોય હું. એટલે મને વધારે ગુસ્સો આવતો. હું મને કોઈક એમ કે તમને વેમ ગળી ગયો તો મને ગુસ્સો આવતો. પણ અત્યારે કોઈ જાતનો એવો પ્રોબ્લેમ નથી એમ. અત્યારે કારણ કે બધા દુખાવો આવી ગયા એટલે ગુસ્સો ના થવો જોઈએ. ઓકે. જગદીશભાઈ અવાજ કપાય છે કે મારા નેટવર્ક ગયું? ઓકે, મેમ ને લાગે છે અવાજ જોઈ ગયો છે. ચાલે કે મેમ આવે ત્યાં સુધી આપણે રમેશભાઈ સાથે વાત કરીએ. રમેશભાઈ સોલંકી. હાલો સર. હા નમસ્કાર સર. જણાવો સર, તમને ક્યારે ગુસ્સો આવતો? સર ગુસ્સો મને તો બહુ જ આવતો. મારે તો આ છોકરા કામ ન કરે તો હતો, પણ હવે તો એ તમને કહું આમ ક્યારેક ક્યારેક હજી આવી જાય છે, પણ આમ પ્લેન કરું કે 75% ઓછો થઈ ગયો એમ. સમજ્યા? એમ તમને કઈ વાત ગુસ્સો આવતો સર? ગુસ્સો આવવામાં એવું છે કે મારે ઓલા મંડપ નું ને એવું બધું રહ્યું કે નહીં, એટલે છોકરા ટાઈમે ન જાય, એટલે પછી એ મગજ વયો જાય, એટલે ગાળ્યું દઉં ને એવું બધું કર્યા કરું. સમજ્યા? તમે જાતા નથી એમ. પણ હવે હાવ શાંતિ થઈ ગઈ તો 100 માંથી 75% ઓછું થઈ ગયું. 25% હજી રહ્યું છે, પણ હવે ધીમે ધીમે વહી જાય એમ. એવો ગુસ્સો આવતો છે. રમેશભાઈ સોલંકી ને ગુસ્સો આવતો, બોલો એનું મોઢું જોઈને આપણે લાગી ને ક્યારે ગુસ્સો આવતો છે, પણ એને પણ ગુસ્સો આવતો. ઘણા લોકોને ગુસ્સો આવતો જ હોય, પણ આપણે આ સ્વાસ્થ્યની પાઠશાળાની એ જ છે તાકાત કે અહીંયા તમે છે આવીને સરસ મજાનું તમારા માણસ તમે ફરીથી સરસ મજાનું તમારું ઘડતર થાય ને ગુસ્સો ને એ ઘણી બધી ટેવ હોય ને આ સંસ્થામાં આવીને આપણે વહી જાય છે. ઓકે, તો મેમ આપણી આ સાથે આવી ગયા છે, તો આપણે કહીશું કન્ટિન્યુ કરે. ઓકે મેમ. આજે મેમ ને પ્રોબ્લેમ છે, નેટવર્ક પ્રોબ્લેમ છે. ઓકે, તો આપણે ત્યાં સુધી કન્ટિન્યુ કરશું. કોઈ નવા લોકો હોય તો હેન્ડ રાઇઝ કરજો, આપણે એની સાથે આંધા પહેલા વાત કરીએ. મારો અવાજ આવે છે જગદીશભાઈ?
યસ મેમ આવે છે જોરદાર. થેન્ક યુ જગદીશભાઈ. જગદીશભાઈ માટે જોરદાર ક્લેપિંગ કરો. આ નેટવર્ક વયું જાય મારા ઘડીએ તો કોને ગુસ્સો આવે છે? હે કે હારું બેન ને નેટવર્ક વયું જાય છે, કોને ગુસ્સો આવે છે તો? યસ. તો આપણે છે એ જગદીશભાઈ વાત કરતા હતા કે એમને ગુસ્સો કઈ વાતનો આવતો કે હોસ્પિટલે વારંવાર જાતા, દવાઓ લેતા મોટા મોટા ડોક્ટરની, છતાં સારું ન થતું. તો એમને છે એ વધારે ગુસ્સો આવતો હતો અને એને એમ થતું કે કેમ સારું નથી થતું. પણ પાઠશાળામાં એવા સાચો માઇન્ડસેટ થયો, જોયું, એ પ્રમાણે ફેરફાર કર્યા તો ખ્યાલ આવ્યો કે એમની ક્યાં ભૂલ હતી ને એના કારણે એમનો ગુસ્સો ગયો. એક મંજીભાઈ નો એન્ટ્રાઈસ છે, મંજીભાઈ જોડે વાત કરીએ. યસ મંજીભાઈ. હવે કે અમારા દાદા છે 80 વર્ષ, એને નસ દબાય છે. લાભુભાઈ બેઠા ને બાપુજી ને શેની નસ દબાય છે? કઈના મણિકથી મણિકચ્છી ગોળાથી ગોઠણ લગી આવલા છેટા કઈના મણિકથી છેટા પગ ન સુધી. સાયટિકાની તકલીફ કહેવાય ને? હે? એક પગની જ છે ને? હા એક એક પગ પગની. સાયટિકાની તકલીફ કહેવાય ને? કાંઈ વાંધો નહીં, તમે એને શરૂઆત કરાવી શકો, પાઠશાળામાં બેસાડો અને શરૂઆત કરાવી શકો એમને. ઓકે ને? અમુક કસરત હશે એ તમને અહીંથી શીખવામાં આવશે, તમે મને ફોન કરજો અને એ પ્રમાણે કસરત શરૂ કરાવશો એટલે સારું થશે. કે દવાખાના કેટલા ફરેલા, કેટલી દવાઓ લીધી? આ દવા તો એ ભાવનગર એક છેડા લીધી છે, યાર 100 પડેલો છે. ઠીક છે. આ કસરત કરાવે છે? ના ના કસરત તો એ 70 80 વર્ષ ઉપરના શું કસરત કરાવવાની? ઠીક. 80 વર્ષ ઉપરના છે? હા 70 80 તો ખરા, 70 75. હાલી ચાલી શકે છે દાદા? દાદા એમ તો હાલે, એને કાંઈ નહોતું પણ ખાલી 2-3 દીમાં એવું થઈ ગયું. એમ તો એ 15-20 કિલોમીટર હાલીને વ્યા હતા પેલા. એમાં એની હાથે એમ થઈ ગયું છે, અત્યારે હાલે ફોટીને ટેકા પણ એને દુખાવો બહુ થાય છે નસનો. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં મંજીભાઈ, તમે એને છે ને આપણું ફોર્મ્યુલા 1 રાણી જેવી ચા અને પ્રોટીન થી શરૂઆત કરાવી શકો. હા હા સરસ. જો આ તકલીફ બહુ જોવા મળે. મોસ્ટ ઓફ લોકોને કમરમાંથી નસ દબાતી અને આને સાયટિકાની તકલીફ કહેવાય. એક બાજુના પગમાં ઠીઠ કમરમાંથી નસ દબાતી અને આખો પગ દુખતો હોય તમને. અમુક છે એ ચરબીના કારણે છે, અમુક નસ આપણે અમુક એવું કામ કર્યું હોય અને વ્યવસ્થિત રીતે પોઝિશનમાં જે આપણા સ્નાયુઓને હલનચલન થવી જોઈએ ન થાય એના કારણેથી ની નસ દબાતી હોય છે. તો એ સાયટિકાની તકલીફ એને કહેવાય છે. કાંઈ વાંધો નહીં, એ પણ સારું થઈ જાય. બીજું કે ગુસ્સાની આપણે બધા જ વાત કરતા સ્વભાવ વિશેની. છેલ્લી 1 મિનિટ છે આપણી પાસે. કેટલા એવા લોકો છે તમને આટલી બધી તકલીફ હતી તો તમને ભગવાન ઉપર ગુસ્સો આવતો, તમે ભગવાન હારે વાતો કરતા હો અને ભગવાનને એમ કીધું કે મને જ કેમ આવું થાય છે, મારે હારે જ કેમ આવું કરો છો? એવું કોઈ ભગવાન હારે વાત કરેલી ક્યારે? સતુબેન, ભોળાદાદા, જાગૃતિબેન, ઈલાબા, બીજા છે કોઈ કે જેને? યસ, ભારતીબેન, હેતલબેન ભગવાન ઉપર ગુસ્સો કરતા હોય? કેમ કે હું કરતી, મને ખબર છે એટલે મેં તમને પૂછ્યું કે કેટલા કોઈ વ્યક્તિ એવા છે કે જેને આવું કરેલું હોય? એમ થતું કે હારો આ તકલીફ કેમ આટલી બધી વધતી છે, ક્યારે કોઈનું ખોટું વિચાર્યું ન હોય, ખોટું કોઈનું કર્યું ન હોય, છતાં કેમ આટલું બધું આપણે સહન કરવાનું, આટલું બધું ભોગવવાનું? પણ ખરેખર આ સંસ્થા મળી ને ત્યારે બધું સમજાણું. પછી અત્યારે તો ભગવાનનો આભાર માનીએ છીએ કે સારું કર્યું ભગવાન કે તમે આ બધું છે ને મારા જીવનમાં મોકલ્યું, અને મોકલ્યું ને એટલે જ આપણા પાઠશાળામાં છીએ. જો ન મોકલ્યું હોત તો અહીંયા પાઠશાળા મળી જ ન હોત આપણને. હજી ક્યાંક એમને જીવન જીવતા હોત, કે ધ્યેય વગરનું જીવન જીવતા હોત. એટલે કેવાય ને પશુઓ જેવું જીવન. પશુ પક્ષી છે, પશુઓને કેવું હોય કે ખાવાનું ને પાણી પાઈ દો ને સુઈ જાય ને, હોય ને એવું. ઘણા માણસો એવું જીવન જીવતા હોય, ખાવા પીવાનું સુવાનું, બીજું કાંઈ નહીં. અને આપણે બધા તો કેટલા એક્ટિવ છીએ. આ પાઠશાળાની અંદર બેસીને આપણે રોજ નવું નવું કંઈક શીખીએ છીએ, જાણીએ છીએ, પોતાના માટે સમય કાઢીએ, બીજા લોકોને મદદ કરીએ છીએ, આપણું પોતાનું કામ તો કરીએ છીએ,
એટલે આ જીવનમાં અને પેલાનું જે જીવન હતું ને એની વચ્ચે આટલો તફાવત છે. પેલા પશુઓ જેવું જીવન જીવતા હતા અને અત્યારે છે એક સારું કહેવાય ને સારામાં સારું જીવન જીવી રહ્યા છે. આ બે તફાવત છે. રમેશભાઈ શું કહેતા હતા કે છોકરાઓનો ઉપર ગુસ્સો થઈ જતો, છોકરાઓ સિંધુ ન કરે એટલે ઘણાયને આવું થતું હોય કે ધાર્યું કામ ન, ઘણા મોટો બિઝનેસ લઈને બેઠા હોય, ધંધો લઈને બેઠા હોય, તો ઘણા એનો એવો સ્વભાવ હોય, પણ એ સ્વભાવ આપણે બદલવો પડે, ચેન્જ કરવો પડે, તો જ તે લોકો સાથે સારી રીતે આપણે કામ કરી શકીએ. યસ, તો આજે આપણે પાઠશાળાની અંદરથી જેટલા પણ પોઈન્ટ શીખ્યા, એક તો છે એ ગુસ્સો નથી કરવાનો, બાળકો સાથે સારી રીતે વર્તન કરવાનું, એમને પ્રોત્સાહન આપવાનું, આપણા મનની અંદર જે વાત છે એ શેર કરી દેવાની, અને એનો રસ્તો છે એ જે કઈ મળે એ રસ્તે આપણે ચાલવાનું, તો આપણું જીવન છે એ જે જીવીએ છીએ એના કરતા સારી રીતે બહુ સારું જીવન જીવી શકશું. કઈ પણ મુશ્કેલી આવવાની હશે તો મુશ્કેલીથી પણ આપણે બચી શકશું. કેટલાને મજા આવી આજની પાઠશાળામાં? કેટલાનું મન હળવું થયું? યસ, જોરદાર. હવે આ બદલાવ કરવાનો છે. હજુ ગુસ્સો આવતો હોય તો હજુ આપણે ફેરફાર કરી નાખવાનો છે. ઓકે, એટલે ઘરની અંદર પણ બહુ મજા આવશે. સરસ. તો હવે છે એ પાઠશાળાનો એન્ડ કરવો છે, તો જગદીશ સર ને કહીએ કે પાઠશાળાનો એન્ડ કરાવે. ઓવર ટુ યુ જગદીશ સર. કે થેન્ક યુ મેમ. તો સરસ મજાની અત્યાર સુધીની પાઠશાળા રહી અને આજે આપણે છે ને ઘણું બધું શીખવા મળ્યું. તો આપણે આ બધું યાદ રાખવાનું છે ને આપણા જીવનની અંદર છે ને પાલન કરવાનું છે આ બધી વસ્તુનું, જેથી કરીને આપણને આગળ કોઈ પ્રોબ્લેમ ન આવે કે ગુસ્સો છે કે આપણા મન છે ને હંમેશા શાંત રહેવું. એક યાદ રાખવાનું, આપણું મન હંમેશા શાંત રાખવાનું, એટલે આપણે કોઈ જાતનો કોઈ ગુસ્સો આવતો નથી. તો હવે આપણે આપણી પાઠશાળાની એન્ડ તરફ લઈ જઈશું અને સાંજે છે આપણે બધા પાછા જોઈન્ટ થઈ જઈશું અને સાંજે પણ જોરદાર પાઠ લેવાના છે અને ઘણું બધું આપણને શીખવા મળશે. તો આપણે બધાએ છે ને સાંજે પાછું જોઈન્ટ થવાનું છે, અને કોઈ એવા નવા લોકો હોય કે જેમને આ પાઠશાળાની જરૂર છે તો એવા લોકોને આપણે પાઠશાળાની અંદર બેસાડવાના છે. ઓકે, ત્યાં સુધી આપણે આપણા શરીરનું ધ્યાન રાખશું, આજુબાજુમાં સફાઈ રાખશું અને આપણા ઘરની પણ સફાઈ રાખશું, જેથી કરીને આપણા પરિવારને કઈ નુકસાન ન કરી શકે. ઓકે, તો આપણે કહીશું મેમને કે એમ કરાવે.